ને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે બજારની વાતમાં આપણે વાતચીત કરીશું તક્ષ એસેટ મેનેજમેન્ટ કંપનીના ફાઉન્ડર જિનેશ ગોપાની સાથે. જિનેશજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને બજાર અત્યારના જે મોડ પર છે એમ કહી શકાય કે આપણે નવા હાઈસ અત્યારના બની રહ્યા છે અને એક નવા પોઝિટિવ ટ્રેન્ડથી ચાલી રહ્યા છે. ઓલ્ધો પોઝિટિવ ટ્રેન્ડ હતો પણ હવે એક નવો પોઝિટિવ ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે આપણે એવરીડે નવા હાઈસ જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડ આગળ જતાં? કોઈ કરેક્શનની તમે કોઈ આશા રાખી રહ્યા છો કે અત્યારના કંઈ માર્કેટની કરેક્શનની જરૂરિયાત નથી? થેન્ક યુ ફોર હેવિંગ મી. આઈ થિંક ક્લિયરલી તમે જોશો, તમે બાયફર્કેટ કરશો માર્કેટને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ઉપર. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં વેલ્યુએશન કમ્ફર્ટ થોડું ઓછો છે ગિવન ધી ક્વાર્ટરલી રિઝલ્ટ જે આવ્યા છે. પણ લાર્જ કેપમાં આઈ થિંક તમે જોશો ટોપ 10 સ્ટોક્સ જે નિફ્ટીના છે, આઈ થિંક ત્યાં ખાસો લીડરશિપ છે એ કંપનીઝમાં. ધ કંપનીઝ આર ડુઈંગ વેલ અને વેલ્યુએશન વાઇઝ કાફી કમ્ફર્ટેબલ છે. તો અમારો વ્યૂ એવો છે કે માર્કેટ કદાચ હાઇબરનેશન મોડમાં જાય નિફ્ટીના હિસાબથી 3 to 4% ઉપર નીચે થયા કરશે અનલેસ there is very big shock in the system. મિડ કેપ સ્મોલ કેપમાં ડિપેન્ડિંગ ઓન ધી સેક્ટર્સ, ડિપેન્ડિંગ ઓન ધી કંપની જ્યાં અર્નિંગ્સ ગ્રોથ નહીં આવે, આઈ થિંક ત્યાં તમને કરેક્શન્સ જોવા મળશે. ઓકે, તો જે પરફોર્મ કરશે એને સારા રિવોર્ડ પોઈન્ટ મળશે, જે નહીં કરે એને નહીં આવે ને. એટલે જ આપણે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ પર બી અત્યારના કામ કરી રહ્યા છે. પણ કમિંગ બેક ટુ જે આઈ હેવ બીન આસ્કિંગ ઓલ માય ગેસ્ટ કે જે અત્યારના માર્કેટમાં આપણે સિનારીઓ જોઈ રહ્યા છે ને, તમે બી કહ્યું કે જો થોડું કરેક્શન આવે 3-4% આવે તો આવે, ઉપર નીચે થયા કરશે. પણ જે બી નીચે જાય છે એટલું બધું ખરીદી થઈ જતી હોય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ હોય કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ બધા આપણે ખરીદી થઈ જતી હોય છે ને, એટલે એક મોટું કરેક્શન આપણે જોતા નથી બિકોઝ લિક્વિડિટી ઘણી બધી છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ જતાં આ લિક્વિડિટી કેટલી વધી શકે છે? બિકોઝ હજી બી ઇક્વિટી માર્કેટમાં ઘણો ઇન્ટરેસ્ટ છે અને હજી FIIs તો ફૂલ ફોર્સથી આવ્યા જ નથી. તો વેલ્યુએશન તમે કહ્યું કે મોર ઓર લેસ ઓકે છે, તો કઈ રીતના યુ વિલ એક્સપ્લેન ધીસ? તમને વેલ્યુએશન ફ્રન્ટથી થોડુંક સમજાવી શકો તો? આઈ થિંક વેલ્યુએશન મેં જે રીતે કીધું, મિડ કેપ સ્મોલ કેપમાં તમારે વેલ્યુએશન કમ્ફર્ટ થોડો ઓછો છે, કારણ કે ક્લિયરલી તમે અર્નિંગ્સ ગ્રોથ પ્રોફાઇલ જોશો લાસ્ટ ક્વાર્ટરની, તો ઇટ હેઝ નોટ લિવ્ડ અપ ટુ, નોટ મેની કંપનીઝ કે નોટ મેની સેક્ટર્સ હેવ લિવ્ડ અપ ટુ ધી એક્સપેક્ટેશન ઓફ ધી વેલ્યુએશન. પણ લાર્જ કેપમાં બિકોઝ કંપનીઝ લીડરશિપ પોઝિશન્સ છે અને ફેવરેબલ વેલ્યુએશન છે અને અર્નિંગ્સ ગ્રોથ ડિસન્ટ છે એવું છે, એના લીધે આઈ થિંક લાર્જ કેપમાં વધારે કમ્ફર્ટ છે વેલ્યુએશનના હિસાબથી. હેવિંગ સેડ ધેટ, તમે જોશો લિક્વિડિટી ઘણી સ્ટ્રોંગ છે. જે ડીલ્સ થઈ રહ્યા છે માર્કેટમાં, IPOs થઈ રહ્યા છે, આઈ થિંક ક્લિયરલી લોટ ઓફ લિક્વિડિટી ઇઝ ચેઝિંગ મેની સ્ટોરીઝ. તો જ્યાં સુધી આ લિક્વિડિટી પ્રોફાઇલ સારી રહેશે, અને લાગતું નથી કે એકદમ લિક્વિડિટી પ્રોફાઇલ ખરાબ થઈ જાય, ત્યાં સુધી આઈ થિંક માર્કેટ, અવર એક્સપેક્ટેશન ઇઝ કે માર્કેટ ફ્લેટ રહે ઓન અ નિફ્ટી સાઇડ, અને સ્ટોક સ્પેસિફિક એક્ટિવિટી, બોટમ ઓફ સ્ટોક આઈડિયાઝ ઘણું સારું કરશે. ઓકે. સાથે અત્યારના જે આપણે સિનારીઓ જોઈ રહ્યા છે કે માર્કેટમાં તમે કહ્યું કે ઓફકોર્સ સ્મોલ અને મિડ કેપમાં છે, પણ લાર્જ કેપ તરફ આપણે વળી રહ્યા છે અને ક્યાંક એ પરફોર્મ પણ કરી રહ્યા છે અને ત્યાં કમ્ફર્ટ લેવલ પર છે. વેલ્યુએશન વાઇઝ પણ અત્યારના એ સારું છે. અને એમ કહેવા જઈએ તો ખોટું નહીં હશે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને ઇટ ઇઝ બેક ઇન એક્શન. કઈ રીતના તમે જોશો? શું તમે અહીંયા જ વધારે કોન્સન્ટ્રેટ કરશો કે તમને બીજા કોઈ એરિયાઝ ગમે, ખાલી તમે લાર્જ કેપમાં જ અત્યારના ઇન્વેસ્ટ કરશો? ઇફ યસ, કયા તમને વર્ટિકલ્સ ગમશે, કયા સેક્ટર્સ ગમશે, કે તમે બીજા બી કશે નજર રાખી રહ્યા છો? કારણ કે આપણે એક સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટમાં અત્યારના ચાલી રહ્યા છે. આઈ થિંક ફિલોસોફી વાઇઝ તમે જોશો, અગર તમે GDP ગ્રોથ 6.5-7% જોઈ રહ્યા છો ફોર નેક્સ્ટ 10 years, 11 to 12% નોમિનલ GDP ગ્રોથ જોઈ રહ્યા છો ફોર નેક્સ્ટ 10 years, I think clearly at some point of time, generally alpha generation, alpha ideas comes from mid cap, small cap. Because generally company
એ સ્મોલ ઇનોવેશન કરે છે, નવું પ્રોડક્ટ લાવે છે અને મેનેજમેન્ટ સારું હોય તો ઇટ જનરલી ગ્રોઝ એટ handsome space than the industry averages. So alpha generation ideas તમને મિડ કેપ સ્મોલ કેપ થી જ જનરલી આવે. તો એ હિસાબથી અમે બાયફર્કેશન કર્યું છે B2C, B2B અને B2C માં અમને લાગે છે કે મેક્રોઝ ફેવરેબલ ટર્ન થઈ રહ્યા છે. તો બી ઇટ હેલ્થ કેર, બી ઇટ ફાઇનાન્શિયલ, બી ઇટ મોડર્ન રિટેલ, રૂરલ કન્ઝમ્પશન, અફોર્ડેબલ હાઉસિંગ, disruptive tech platforms. I think clearly macros are turning favorable. ઇન્ફ્લેશન હવે ઓછું થઈ રહ્યું છે, ઇન્ટરેસ્ટ રેટ કટની વાત છે in next few months. I think clearly there is a potential that valuation support સારો રહે અને growth estimate outlook સારું થઈ જાય. B2B માં there is certain space જે થોડું expensive છે because of order book growth last 2 વર્ષ બહુ સારો હતો. But now there is a possibility that the order book growth cannot be the same as it was for last 2 years. So થોડું I think stabilization થશે. People will look for 1 or 2 quarters na numbers and then they will find out. But even in B2B, manufacturing, power, specialty chemical, auto ancillary, I think ખાસો business momentum દેખાઈ રહ્યું છે. તો B2C અને B2B પણ એક B2Cની જો અગર વાત કરીએ તો તમને લાગતું નથી કે થોડું કન્ઝમ્પશન જે ડિમાન્ડ હતી એમાં થોડું સ્ટેગ્નેશન આવતું દેખાઈ રહ્યું છે. એક સ્પેશિયલી રૂરલ એરિયાથી અર્બન એરિયાઝથી પણ લોઅર મિડલ ક્લાસ જો આપણે એ સેક્શન જોઈએ તો અહીંયા પણ એક ડિસ્પેરિટી છે. તમને લાગે છે કે એ ગેપ અપ થઈ જશે, એ ગેપ ફિલ થઈ જશે આગળ જતાં? આઈ થિંક અમને જે સમજવામાં આવે છે મીટિંગ કંપનીઝ કે ચેનલ ચેક્સ, આઈ થિંક રૂરલ ઇઝ કમિંગ બેક. તમે જોશો લાસ્ટ 2 વર્ષ રૂરલ બહુ ખરાબ હતું રિલેટિવલી અને ઇન્ટરેસ્ટ રેટ્સ હેડ ગોન અપ, ઇન્ફ્લેશન વોઝ હાઈ. હવે વેવ ઇઝ ટર્નિંગ ફેવરેબલ ફોર યુ અને we are first signs we are seeing કે rural companies have started talking કે rural is again coming back, stabilizing and starting to grow at same pace like urban or maybe slightly lower than urban but picking up. So I think અમને એવું લાગે છે કે જેવી રીતે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી રહ્યું છે, લકીલી ઓઇલ પ્રાઇસીસ આપણા કંટ્રોલમાં છે અને ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા થશે over next 6 to 9 month period. I think the consumption pattern will improve, especially consumer staples તમે જોશો should pick up. Consumer durable તમે જોયું હશે because of the heat wave has done exceedingly well. So I think wallet share improve થઈ શકશે, થોડું savings વધશે અને that is where we are seeing that macros are turning favorable અને valuation support રહેશે કારણ કે growth momentum સારો થઈ જશે. અને જો સેવિંગ્સ વધશે તો આઈ થિંક ઇક્વિટી માર્કેટમાં જ આવે છે બીકોઝ બીજા તો કોઈ એવન્યુઝ અત્યારના આપણને દેખાતા નથી. એટલું બધું અત્યારના ઇક્વિટી માર્કેટનું આપણે અટ્રેક્શન જોઈ રહ્યા છે જીનેશભાઈ. પણ B2Bની વાત કરીએ તો હા, અત્યારના બિઝનેસીસ આપણે જે ડેમોગ્રાફિક જોઈ રહ્યા છે એમાં ઘણા બધા ચેન્જીસ આવે જોઈ રહ્યા છે. એઝ ફોર એક્ઝામ્પલ સ્મોલ ઇઝ બિકમિંગ બિગ ઇઝ બિકમિંગ બિગર અને ઘણા બધા આપણે જોઈન્ટ વેન્ચર્સ જોઈ રહ્યા છે. કંપનીઝ આર મેકિંગ દેર બિગર બેઝ એન્ડ ગેટિંગ ટુગેધર. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ જો સર્વાઈવ થવું હશે તો આની જરૂરિયાત પડશે બિકોઝ કોમ્પિટિશન પણ એટલું જ વધી રહ્યું છે, ડિમાન્ડ આવી રહી છે નોટ ઓનલી ફ્રોમ ઇન્ડિયા પણ નાવ વી આર એક્સપેક્ટિંગ કે વી આર કોમ્પિટિંગ વિથ ચાઇના એન્ડ અધર એશિયન કન્ટ્રીઝ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આ કેટલું ઇકોસિસ્ટમ બદલવાની જરૂરિયાત છે અને કઈ રીતના કયા વર્ટિકલ્સમાં તમે એનો મેક્સિમમ ફાયદો જોઈ રહ્યા છો? I think clearly B2B માં scale is going to play a very big role. In fact, અમારા first fund નો theme પણ એ છે કે execution at scale જો management કરી શકશે, I think there is lot of opportunity. Let me give you an example. જે રીતે આપણે કહીએ છીએ there is a time for reglobalization. There is lot of opportunity coming to some of the specialty chemical player છે કે auto ancillaries છે કે જે export generally export focus છે કે is there any opportunity for India to grab from China? So આપણું ecosystem સારું છે specialty chemical માં, auto ancillary માં you have good engineering support in terms of talent and already there are the largest part of manufacturing GDP is auto.
સો આઈ થિંક એક્ઝિક્યુશન જો આપણે દેખાડી શકશું કે આપણે આપણી મેનેજમેન્ટ એટ સ્કેલ ઉપર કરી શકશે then there is lot of opportunity which can come your way. I think good management with some differentiating mode for the business અને ability to execution at scale I think ખાસું opportunity આપી શકશે. I think first time we are seeing that many companies are able to raise capital at will. Many companies are thinking big long term. ઘણી જગ્યાએ સેકન્ડ જનરેશન થર્ડ જનરેશન આવીને ક્લીન બિઝનેસ કરવા માંગે છે and that is where market cap as a currency is becoming very important for doing any acquisitions, mergers, or raising capital. I think market cap as a currency is now being understood by many of the corporates, and that is where you are seeing a lot of IPOs also coming. કારણ કે એકવાર તમારા હાથમાં capital ની flow આવી જાય, I think then you can really think about larger capex programs, and you can think about bringing in good new investors, strategic investors, and that is where I think we are moving as a country, that there is lot of now insights coming that if you want to be big in long term, I think you will have to execute at scale. એન્ડ ઓફકોર્સ ડઝ દેટ પુશ ધ જે પ્રાઇવેટ કેપેક્સની આપણે અત્યારના વાત કરી રહ્યા છીએ કે એ વધવું જોઈએ બિકોઝ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ઇટ્સ બિટ પણ આપણે બજેટમાં બી જોયું હતું કે એક પ્રાઇવેટ કેપેક્સને વધારવાની વાત કરી હતી ફિનાન્સ મિનિસ્ટરે. શું એક આ પણ સિનારીઓ હવે આપણે જોઈ શકીએ છીએ કે કેપેક્સ વધશે કારણ કે બધા જ હવે કેપેસિટી એક્સપેન્શનની વાત કરશે જેમ તમે કહ્યું એમ, અને લિક્વિડિટી એટ ફ્રી ફ્લો અત્યારના મળી રહી છે? I think at least intentions on the board level is increasing. 2 થી 5-6 હજાર કરોડના capex have already started coming. I think what we should look at is whether people are talking about 15, 20, 30,000 crores capex. Obviously sector specific કે પાવરમાં તમારે મોટું capex જોશે, whereas specialty chemicalમાં તમારે આટલું મોટું નહીં જોવે. But I think clearly there is opportunity. I think as interest rates come down, further opportunity will come up for improving the ROE or the ROC of the business. And I think if we have a good growth, domestic growth, and a opportunity to get some export market share, I think there is a good opportunity for private capex to pick up. જીનેશભાઈ, તો કઈ રીતના હવે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે સલાહ આપશો? શું કેટલા જો સપોઝ રેશિયોમાં કરવું હોય તો જો 100 રૂપીઝ હોય તો તમે કઈ રીતના ડિવાઈડ કરશો ઓવર ધ એસેટ ક્લાસ, ઓવર ધ લાર્જ મીડિયમ કેપ અને ઓવર ધ સેક્ટર્સ? I think it depends on the risk appetite of the investor. But generally, the way we are investing is you go higher on large cap now. અને તમને જે સ્ટોરીઝ મિડ અને સ્મોલમાં ગમે છે એ તમે સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ સ્લોલી સ્ટેડીલી, અને ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 3-6 months look at how GDP is doing, how the sector is doing, and are companies able to deliver as per our expectation. અને થોડું જ્યારે જો કમ્ફર્ટ આવી જાય વેલ્યુએશનમાં, then be into more of mid cap and small cap over a period of next 12 months. જીનેશભાઈ, હમણાં જે આપણે ઇન્ડિયાનો સિનારીઓ જોઈએ તો ઇટ્સ ગોઈંગ થ્રુ અ ટ્રાન્સફોર્મેશન, અને વી આર લુકિંગ ફોરવર્ડ ફોર લોટ ઓફ ન્યૂ થિંગ્સ ઇન આર લાઈવ્સ. પછી એ ટેલિકોમ હોય અથવા તો પાવર એન્ડ એનર્જી હોય એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે જોશો લોંગ ટર્મ અને વેરી લોંગ ટર્મ માટે ઘણા બધા આઈડિયાઝ છે, બટ ફોર શોર્ટર ટુ મીડિયમ ટર્મ માટે જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કયા એરિયાઝ ચૂઝ કરશો? I think generally અમે short term investment કરતા નથી, પણ if you take 3 to 5 year view, unless બહુ મોટું black swan event આવે કે બહુ મોટું system shock આવે, કે for example let's say oil prices $100 થી ઉપર જતું રહે અને Indian economy comes under bit of a strain, I think generally તમે long term sectors જોશો, disruptive tech platforms છે, healthcare છે, consumption as a theme છે, specialty chemical છે, auto ancillaries છે, technology more on a new technological aspect like cyber security છે,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને એમાં કોઈ કંપની સારી મળી જાય આઈપીઓ થ્રુ, then I think worth looking at those type of by financials છે. I think niche financials will do well, NBFCs will do well, non-bank finance companies જે fee based model રમે છે, I think they will continue to grow at a handsome space. I think theme ઘણા છે. I think we have to pick and choose good management અને business model જે scalable હોઈ શકે. એટ ધીસ લેવલ તમને ગોલ્ડ અને પ્રેશિયસ મેટલ ગમે કે મેટલ્સ ગમે, અને ઇફ યસ કયા વર્ટિકલમાં તમે ઇન્વેસ્ટ કરશો? See, generally, I'm more of an equity guy, so don't have a view on any metals or gold. But generally, આપણે જોયું છે કે gold is always a sort of a lender of last resort. તમે જોશો લાસ્ટ 2-3 વર્ષમાં China has bought lot of gold. As a central bank, they have bought lot of gold. So clearly, gold is going to stay here. So I think some 10 to 12% of your total portfolio can be gold. જે બિગિનિંગ ઓફ ધ શોમાં જ આપણે વાત કરી કે હવે નેક્સ્ટ જન થીમ્સ ઘણા બધા આવી રહ્યા છે, બહુ ન્યૂ થીમ્સ અત્યારના આવી રહ્યા છે વિચ આર વિચ મે પ્લે અ વેરી બિગ રોલ ઇન ફ્યુચર. કયા એવા થીમ્સ તમને ગમે છે, અને અહીંયા જે આ પ્રાઇમરી માર્કેટ માટે તમે કેટલું એલોકેશન બાજુ પર રાખવું જોઈએ અત્યારના? See, I think as per our philosophy, we are keeping aside 10% of the portfolio to invest into pre-IPO, IPO, as the opportunity comes. No, not necessary to buy into every IPO. But as you rightly said, નવા theme તમને ત્યાંથી જ આવશે. So I think clearly there is an opportunity coming there. On the technology side, on the healthcare side, clearly આ બે સેક્ટર દેખાય છે કે નવા થીમ્સ ત્યાંથી આવી શકે. કઈ રીતના તમે હવે PSUs ને PSE ગવર્મેન્ટ રન કંપનીઝને જોઈ રહ્યા છો? શું તમને અત્યારના આ એરિયા પસંદ પડે છે કે તમને લાગે છે કે અહીંયા બહુ રનઓવર આપણે જોઈ લીધું છે? અમારા ફિલોસોફીના હિસાબથી ઇફ ગવર્નન્સ સ્ટ્રક્ચર ઇઝ ગુડ અને એક્ઝિક્યુશન ઇઝ ગુડ, I think that will form part of our universe. So we are not bifurcating ourselves into PSU or private. પણ જ્યાં પણ અમને કમ્ફર્ટ લેવલ ગવર્નન્સમાં, ડ્યુરેબલ ગવર્નન્સમાં આવશે અને એક્ઝિક્યુશન ઓન અ સ્ટેડી સ્ટેટ બેસિસ થશે, I think there is an opportunity across. ઓકે સર, એક લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જે બેન્કિંગ સેક્ટર છે, યુ ડીડ મેન્શન NBFCs, બટ એઝ અ આખો બેન્કિંગ પોર્ટફોલિયો તમારે જો જોવો હોય તો તમને લાગે છે કે હવે પ્રાઇવેટ બેન્ક્સ પર વધારે તમે નજર રાખશો કે NBFCs? યુ ડીડ મેન્શન EMCs છે, ઇન્સ્યોરન્સ જે સેક્ટર છે જેમાં આપણે બહુ પેનિટ્રેશન નથી જોયું, કઈ રીતના તમે પસંદ કરશો? See, I think તમે ફાઇનાન્સ એઝ અ સેક્ટર જોશો, ઇટ્સ એન એવરગ્રીન સેક્ટર. તમારે જો 11 to 12% નોમિનલ GDP ગ્રોથ જોતો હોય તો તમને બેર મિનિમમ 10 to 12% ક્રેડિટ ગ્રોથ જોશે. અને ધ ક્રેડિટ ગ્રોથ આઈધર કમ્સ ફ્રોમ NBFCs ઓર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઓર પબ્લિક સેક્ટર બેંક્સ. તો જે પણ બેંક્સ બેટર ગ્રોથ પ્રોફાઇલ રાખશે વિદાઉટ હર્ટિંગ ધી એસેટ ક્વોલિટી, અને મેઇનલી વી ફોકસ ઓન હાઉ ઇઝ ધ રિટર્ન, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ઓન એસેટ્સ. I think there is opportunity across segments, if I may just say. Kange finance as a pie is going to get bigger and bigger over a period of time. And you have to be part of that, either through playing through banks or NBFC, or both non-bank, non-NBFC kind of stories like asset management companies or fee-based models જે હમણાં માર્કેટમાં exchanges છે. I think clearly you can pick and choose 5-6 stocks and play in your basket. જી, તો ઇટ્સ એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે અત્યારના માર્કેટમાં. યુ હેવ ટુ ચૂઝ અને પિક કરવાનું છે અને નિવેશ કરતા રહેવાનું છે, અને એક સારા રોકાણ માટે તકો આપણને મળતી જ રહેશે. ઓન દેટ નોટ, જિગ્નેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. Just a disclaimer, it is my view on the market and the sector, not any view on any stock or anything. Absolutely. As a disclaimer. Absolutely. Thank you. ઓન દેટ નોટ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુએબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ.
અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.